એટલે તમે તમારા છોકરાઓને સ્કૂલે ભણવા માટે મોકલો છો કે પછી મલ્ટીપ્લેક્સના પિક્ચરનો અનુભવ કરવા માટે? હવે તમને એમ થતું હશે કે આવું કેમ? તો પહેલા આપણે જ્યારે બધા ભણતા હતા ને ત્યારે સ્કૂલોમાં એવું લખતા કે વિદ્યા વિનયથી શોભે. હવે વિનય બિનય તો બધું ભૂલી જાઓ. અત્યારે તો આ જે સરસ્વતીના ધામ છે ને, જે કહેવાતા સરસ્વતીના ધામ, એ લોકો લક્ષ્મીના પૂજારી થઈ ગયા છે. એટલે કે મોટાભાગના સ્કૂલ સંચાલકો ધંધાર્થી થઈ ગયા છે, બિઝનેસમેન, બિઝનેસ. અને પછી ભાઈ બિઝનેસ કરવો હોય તો પછી એડવર્ટાઇઝ તો કરવી જ પડે ને. એટલે આજકાલ સ્કૂલો વાળા ફિલ્મી બહુ થઈ ગયા છે. હવે વિચાર કરો કે આ એક બોર્ડ વાંચો, એમાં લખ્યું છે કે પુષ્પા ઝુકેગા સિર્ફ પેરેન્ટ્સ કે સામને. હવે પુષ્પા કોણ? પેલો ચંદન ચોર, દાઢી નીચે આમ હાથ કરતો કરતો ઝુકેગા નહીં, ઝુકેગા નહીં. અરે ભાઈ, એ તો ફિલ્મ છે, એ તો નો ઝુકે. પણ અત્યારે સ્કૂલની ફી ભરી ભરીને વાલીઓ ચોક્કસપણે ઝૂકી જાય છે. અને પાછા આવી સ્કૂલો વાળા પાછા બેનર મારી મારીને એડવર્ટાઇઝ કરે, પુષ્પા ઝુકેગા પેરેન્ટ્સ કે સામને. પણ આ પેરેન્ટ્સ ઝૂકી જાય છે આ સ્કૂલ સંચાલકો સામે, એનું શું કરવાનું? હવે આ બીજું બોર્ડ જુઓ, બરાબર કોમ્પિટિશનમાં સામે જ લગાવ્યું છે. એમાં એવું લખ્યું છે કે તમારું બાળક ચતુર નહીં પણ સ્કિલ વાળો રેન્ચો બનશે. હવે ઓલું 3 ઇડિયટ ફિલ્મની વાત કરે છે. એ તો ફિલ્મનું નામે ઇડિયટ છે, અને તમે આટલી લાખો રૂપિયાની મોટી મોટી જાહેરાતો કરી અને વાલીઓને ઇડિયટ જ બનાવો છો ને. આ જેટલી અમે વાત કરી ને, અમે નથી કહેતા. રાજકોટના રોડ પર જે લોકો પણ આ બોર્ડ જુએ છે ને, આ બંને બોર્ડ વાંચીને લોકો આવું જ કહી રહ્યા છે. કારણ કે જો આ સ્કૂલો સારું ભણાવતી હોય ને, તો એને આટલી લાખો રૂપિયાની જાહેરાત ન કરવી પડે. અને પાછું છેલ્લે તો બધું કન્યાની કેળે જ હોય ને, એટલે વાલીઓના ખિસ્સામાંથી જ જવાના છે ને. એક્ટિવિટી ફી, ડેવલપમેન્ટ ચાર્જના નામે વાલીઓના ખિસ્સામાંથી આ લોકો તેરી જલક અસર પી કરીને ખેંચી જ લેવાના છે. આમ હવે શિક્ષણ ફૂલ ટાઈમ બિઝનેસ બની ગયો છે, ધંધો ધંધો. એટલે હવે વાલીઓ જ વિચારવાનું છે કે છોકરું રેન્ચો બને કે ન બને, પણ તેઓ ગજની બની જવાના. એ વાતમાં કોઈ ખોટું નથી. પણ તમે એક વસ્તુનો વિચાર કરો કે આ સ્કૂલ વાળા જો ખરેખર ભણાવવા જ માંગતા હોય ને, તો તેઓ અબ્દુલ કલામનું ઉદાહરણ લઈ શકતા હતા, આઈન્સ્ટાઈનનું ઉદાહરણ લઈ શકતા હતા. પણ ના ભાઈ ના, એને તો ખબર જ છે કે લોકોને તો ભાઈ પુષ્પા જ યાદ રહે છે અને રેન્ચો જ યાદ રહેવાના છે. યાદ કરો, એક ટાઈમ હતો રાજકોટમાં સારી સારી સ્કૂલો હતી, ગ્રાન્ટેબલ સારી સ્કૂલો હતી, એ બધીના પાટિયા પડવા લાગ્યા. સેલ્ફ ફાઇનાન્સના નામે ધંધો શરૂ થઈ ગયો. અને આ મોટી મોટી જે સ્કૂલો બની છે ને, એના બેકગ્રાઉન્ડમાં જરા તપાસ કરો ને, તો પૈસા કોના લાગેલા છે ને એ તપાસ કરવા જેવો વિષય છે. હવે આ બેનરની વાત નીકળી જ છે તો તમને ખબર હશે, પેલો હમણાં થોડા ટાઈમ પહેલા આપણે ત્યાં વાઇબ્રન્ટ થયો હતો, ત્યારે આમ્રપાલીના અંડરબ્રિજ પાસે એક બોર્ડ મારવામાં આવ્યું હતું, યે ગધા હે. હવે જે આ બે સ્કૂલોના મોટા બેનર લાગ્યા છે ને, તેમાંથી જ એક સ્કૂલનું આ કારસ્તાન હતું. હવે કઈ સ્કૂલ હતી ને એ તમે કમેન્ટ કરીને જણાવો. બાકી તમારે છોકરાઓને ભણાવવા હશે ને, તો તમારું છોકરું પુષ્પા કે રેન્ચો બને કે ન બને, પણ તમે કઠપૂતળી બની ગયા છો એ વાતમાં કોઈ શંકા નથી.